તો આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર સામે આવ્યા છે વલસાડના વાપીમાં અતિ ભારે વરસાદ। તો વાપીમાં વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ, જનજીવન પ્રભાવિત થયું। નૂતનનગર ન્યાયાલય કેમ્પસમાં પણ વરસાદી પાણી ભરાયા। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે। આસોપાલવ સોસાયટી જેવા અનેક વિસ્તારો છે જ્યાં પણ વરસાદી પાણી જોવા મળ્યા। વાહનો રોડ ઉપર પાર્કિંગ કરવા પડ્યા છે કારણ કે પાણીમાં જતા જ વાહનો બંધ થઈ રહ્યા છે। ઘૂંટણસમાં ક્યાંક પાણી જોવા મળ્યા છે। રેલવે અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થયો છે। હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જેવી રીતે વાપીની ઘણી એવી સોસાયટીઓ છે જેમાં પાર્કિંગ કેમ્પસોમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોએ પોતાનો વાહન રોડ ઉપર પાર્કિંગ કરવામાં છે। જે રીતે ન્યાયાલય કેમ્પસમાં પણ પાણી ભરાય છે। નૂતનનગર વિસ્તારોમાં રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે। જેવી રીતે અમારા વાપી વિસ્તારમાં પૂર્વ અને પશ્ચિમને જોડતો રોડ જે અંડરપાસ આવેલું છે એ પણ ઓવરફ્લો થઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે, જેને લઈને વાહન ચાલકો, જનતા ખૂબ જ પરેશાનીમાં છે। આજે જોવા જઈએ તો વાપીને પૂર્વ અને પશ્ચિમ બલીઠા અંડરપાસ અને આ રેલવે અંડરપાસ જ એક બહાર આવવા જવાનો એક માર્ગ છે, જે પણ એક માર્ગ બંધ થઈ ગયો છે, જેને લીધે લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। આ જે અંડરપાસ છે મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલું છે, જે પૂર્વ અને પશ્ચિમને જોડતો રોડ છે, જે મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી નિષ્ફળતા જોવા મળી રહી છે એવું લાગી રહ્યું છે। જ્યારે જનતાનો આક્રોશ છે કે જ્યારે બી વરસાદો ચાલુ હોય ત્યારે આ અંડરપાસ એક દિવસમાં 2 થી 3 વખત બંધ થઈ જાય છે, જેના લીધે લોકો એકદમ હાલાકી ભોગવી રહ્યા છે। જીતેન્દ્ર મહિયાવંશી, મંતવ્ય ન્યૂઝ, વાપી।